નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ યાની હાઈવેઝમાંથી બધા ખેડૂતોનું ખૂબ સ્વાગત કરું છું. આજની તારીખ છે જે 28/1/2025 ને આપણે વ્યારા એરિયાને એક ગામમાં ઊભા છે. ત્યાં એક્શન એગ્રી સાયન્સ જે ગયા વર્ષે નવા ભીંડા લોન્ચ કરેલું હતું સંજના, એને ખેતર ઉપર આપણે ઊભા છે. અને આ ખેતરની અંદર તમે જોઈ શકો છો આની અંદર 8 થી 10 તોડ થઈ ગઈ છે. અને આજની તારીખ 28 તારીખ આપણે સાથે અહીંયા જો આરએનડી ટીમમાંથી સુમિતભાઈ પણ અહીં હાજર છે. તો આજે આપણે ચર્ચા કરીએ ભીંડાની કે જે ગયા વર્ષે આપણે ભીંડા લોન્ચ કરેલું હતું સંજના, એની ખાસિયત શું છે અને ખેડૂતો કેમ સંજનાને પસંદ કરે છે, અને આપણે સુમિત સાથે વાત કરીએ. સુમિતભાઈ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર. થોડી 5 ખાસિયત એવી બતાવો સંજનાની જો આ વિસ્તારમાં બહુ જરૂરિયાત છે અને સંજના ફૂલફિલ કરે છે 5 ખાસિયત. મોટે ભાગે શું છે, ખેડૂતોના પ્રશ્ન આજે જ્યારે પણ ભીંડાનું વાવેતર કરે છે ત્યારે મેઇન પ્રશ્ન શું છે કે ફૂલ્લી વધારે આવે છે. ઓકે. બીજો પ્રોબ્લેમ એવો છે કે હાઈટ પકડતી નથી. બરાબર. ત્રીજો પ્રોબ્લેમ એવો છે કે એવરેજ માલ જે એવરેજ પ્રોડક્શન નીકળવું છે સાહેબ, એ નીકળતું નથી. બરાબર. અને ચોથો એક પ્રશ્ન એવો છે કે ખેડૂતો મોસ્ટ ઓફ કહે છે કે ફુગ્ગા ભીંડા થઈ જશે, પણ શિમલા મિર્ચા ટાઈપ થઈ જશે. તો ખેડૂત મિત્રો, તમે આજે લાઈવ જોઈ શકો છો ફ્રૂટની અંદર કે આજે 7-8 વીણી થઈ ગઈ, તો આજે ફુલ્લી પણ તમને નહીં જોવા મળે આજે આ વેરાયટીની અંદર. સુમિતભાઈ, તમારું ગામ કયું છે? અહીંયા નજીક જ છે. મારું ગામ કપુરા છે, એટલે અહીંથી લગભગ 5-6 કિલોમીટર જ છે. જો ખેડૂત મિત્રો, સુમિતભાઈ આપણે વ્યારા એરિયાને રહેવાવાળા છે. આપણી જે એને 5 જો ખેડૂતો જો અહીંયા બહુ પ્રોબ્લેમ ફેસ કરતા હતા ભીંડામાં, એ 5 એમને કીધી અને એ પ્રમાણે તમે હવે 5ની વાત કરીએ. સૌથી પહેલે તમે ભીંડાની ક્વોલિટી કીધી. સંજનાની એક્સિલન્ટ ક્વોલિટી છે, ફ્રૂટ ક્વોલિટી વજનદાર છે. એટલે બીજું તમે છેલ્લો એક પોઈન્ટ કીધું હતું, પોપટા થઈ જાય છે, મોટા થઈ જાય. એ બિલકુલ પોપટા બિલકુલ બરાબર. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એની અંદર ફૂલ બી ભરેલા છે. ઠીક છે. પછી તમે કીધા હતા ફૂલ્લી બિલકુલ નથી આવતી. બિલકુલ નથી આવતી. અને પછી એક તમે ચોથો એક ક્વેશ્ચન કર્યું હતું હાઈટ, કેમ કે ઠંડી મેં હાઈટ નથી લેતા બીજા હાઇબ્રિડ. અને આ કેટલી કમ્પ્લીટ 8 થી 10 તોડ થઈ ગઈ, તો પણ એની તમે હાઈટ જોઈ શકો છો. એને બજાર ભાવ એનો એટલું એક્સલન્ટ મળે છે. એક્સપોર્ટ ક્વોલિટીમાં જે હવે આપણે બધા જે એક્સપોર્ટર છે એ મોટા ભાગે આપણો સંજનાને પસંદ કરે છે, કેમ કે એ લોકો બહાર મોકલે છે. એના બીજા ત્રીજા દિવસે બહાર એ ભીંડી પહોંચવાની છે, એટલે કાળી નથી પડતી, એકદમ ગ્રીન કે ગ્રીન રહેશે. એ એની બહુ ખાસિયત છે. તો ખેડૂત મિત્રો, હું વાત કરું સંજનાની, એનો જે ટાઈમ પીરિયડ છે તમારે આખે સપ્ટેમ્બર તે તમે માર્ચ એપ્રિલ સુધી એનું વાવેતર કરી શકો છો. ખાલી અમે જો વ્યારા વિસ્તાર કે ગુજરાતનો વિસ્તાર છે એમે 2-3 મહિના ના પાડીએ છીએ સંજનાની, જ્યારે ચોમાસું હોય છે મઈ, જૂન, જુલાઈ. એ ટાઈમે શું છે કે વરસાદનું ઉપરથી નાઇટ્રોજન બહુ આવે છે હાઇટને લીધે. એ ટાઈમે અમે નવા ભીંડા લોન્ચ કરીએ છીએ. એક આ વિડીયોના માધ્યમથી હું કહું છું, કંપની એકાદ મહિનામાં એક નવા ભીંડા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હાઈવેઝ 104, હાઈવેઝ 104 એ શોર્ટ નોટનો એ ગરમીનો ભીંડા છે. એ ભીંડા જે હાઈવેઝ 104 છે, આ તમે 12 મહિના ગમે તે તમે એનો વાવેતર કરી શકો છો. તો આ બહુ લાઈવ સરસ પ્લોટ છે ખેડૂત મિત્રો. વિડીયોના માધ્યમથી જે કોઈ ખેડૂતને પ્લોટ જોવાનું હોય એ પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સુમિતભાઈ, તમારો નંબર શું છે? 9712583879. તો ખેડૂત મિત્રો, તમે સુમિતભાઈને પણ કોન્ટેક્ટ કરીને આ ભીંડાને વિઝિટ કરી શકો છો. લગભગ ખાસો વેચાયું છે. પહેલું જ વર્ષમાં 1-1.5 ટનનું વેચાણ થયેલું છે આ વિસ્તારમાં. દરેક ગામમાં તમને સંજનાનો પ્લોટ જોવા મળી જશે. એને બહુ સરસ લોકો અમે 3-4 દિવસથી અહીંયા ફરીએ છીએ. સંજનાને લોકો બહુ લાઇક કરે છે. એની ફ્રૂટ ક્વોલિટી એકવાર ક્લોઝ કરીને બતાવો ભાઈ. ફ્રૂટ ક્વોલિટી એક્સલન્ટ, બહુ સરસ ફ્રૂટ છે એનો. એને 5 ધાર આવે છે, એકદમ જોરદાર સરસ. એને જે થેલામસ પોર્શન છે એ પણ એકદમ ગ્રીન છે. તો ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ રિજનલ બિઝનેસ મેનેજર ખેડૂતોને ભલામણ કરું છું, આવનારા ટાઈમે જ્યારે પણ તમારે ભીંડાનું વાવેતર કરવું હોય તમે પણ પહેલી પસંદગી આપણી સંજનાની રાખજો. એ જે સંજના છે એ તમારો ભારત એગ્રો વ્યારા છે ત્યાં મળી જશે. બજરંગ એગ્રો આપણો છે બુહારી, ત્યાં પણ મળી જશે. સુમિતભાઈ, ડોલવાન એગ્રો શું છે તમારું? જગન્નાથ કૃષિ કેન્દ્ર. અને બાકી બહુ પંકજભાઈ છે આપણે ડોલવાન મેં. દરેક એગ્રો ઉપર તમે જાઓ એટલે સંજના માગો, દરેક કાઉન્ટર ઉપર તમને સંજના મળી જશે. એ 2-3 નામ એટલે લીધું આપણે ખબર છે એટલે. બાકી બીજા કંઈ ઘણા બધા એગ્રો વેચેલું છે, તમને દરેક જગ્યાએ આ બિયારણ મળી જશે. તો ખેડૂત મિત્રો, આવનારને ટાઈમે કઈ વેરાયટી વાવવાની છે? સંજના. કઈ વેરાયટી વાવવાની છે? સંજના. ધન્યવાદ.